નમસ્કાર. ચાલો આજે શિક્ષણની દુનિયામાં થોડું ઊંડા ઉતરીએ. શિક્ષણ એટલે શું? ખાલી નિયમોનું એક ચોકટું? ના, શિક્ષણ એક કળા છે. અને ખબર છે, દરેક કલાકારની જેમ શિક્ષકો પાસે પણ પોતાના ખાસ સાધનો હોય છે. આપણે એને પદ્ધતિઓ કહીએ છીએ. આ કોઈ એવી સૂકી થિયરી નથી હો. આ તો વર્ગખંડને જીવંત બનાવવા માટેની એક પ્રેક્ટિકલ ટૂલકિટ છે. તો ચાલો આજે આ જ ટૂલકિટને ખોલીને જોઈએ કે અંદર શું છે. શરૂઆત માટે આનંદશંકર ધ્રુવનો આ એકદમ ધારદાર વિચાર જુઓ. શું કહે છે? વ્યાખ્યાનો જ પાઠ્યપુસ્તકો બનવા જોઈએ, પાઠ્યપુસ્તકોના વ્યાખ્યાનો નહીં. મતલબ કે ક્લાસરૂમ એટલો જીવંત હોવો જોઈએ કે ત્યાં થતી ચર્ચાઓમાંથી જ પુસ્તકો લખાય, નહીં કે પુસ્તકોમાંથી ગોખીને વ્યાખ્યાન અપાય. આ વિચાર છે ને, એ પરંપરાગત શિક્ષણની આખી દિવાલ જ તોડી નાખે છે. આ ખાલી એક અવતરણ નથી, પણ એક મોટો પડકાર છે કે આપણે શિક્ષણને કઈ રીતે જોઈએ છીએ. અને હા, આજે આપણે જે પણ વાત કરવાના છીએ એ બધી જ માહિતી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે GCERTના અધિકૃત શિક્ષક તાલીમ મોડ્યુલ પર આધારિત છે. એટલે કે જે પણ માહિતી છે એ એકદમ ભરોસાપાત્ર છે. સારું, તો આ મોટા વિચાર પછી ચાલો હવે થોડા મૂળભૂત ખ્યાલો પર આવીએ. સૌથી પહેલો અને એકદમ પાયાનો સવાલ, આ પદ્ધતિ એટલે આખરે છે શું? એનો ખરો અર્થ શું થાય? જુઓ, પદ્ધતિ એટલે ખાલી કોઈ પ્લાન કે યોજના નથી. એ તો એક જીવંત પ્રક્રિયા છે. એમ સમજો કે એક રસ્તો છે જે આપણને આપણી મંઝિલ સુધી એટલે કે નક્કી કરેલા પરિણામ સુધી લઈ જાય છે. અને આ જ પ્રક્રિયા છે જે શિક્ષણને ખાલી માહિતીની આપલે નહીં પણ ખરેખર અસરકારક અને પરિણામલક્ષી બનાવે છે. અને ગીજુભાઈ બધેકા આ વાતને કેટલી સરસ રીતે કહે છે. એ કહે છે કે શીખવું એ કળા છે અને પદ્ધતિ એ કલાના હથિયારો છે. એકદમ સાચી વાત. જેમ કોઈ શિલ્પકાર પાસે પથ્થર કોતરવા માટે અલગ અલગ ટાંકણી હોય, એમ જ એક સારા શિક્ષક પાસે પણ અલગ અલગ પરિસ્થિતિઓ માટે અલગ અલગ પદ્ધતિઓ હોય છે. તો ચાલો આ ટૂલકિટ ખોલીએ અને એના કેટલાક ખાસ હથિયારો એટલે કે સાધનો પર નજર કરીએ. તો ટૂલકિટનું પહેલું સાધન છે સ્વ-અધ્યયનની શક્તિ. આ એક એવી પદ્ધતિ છે જે વિદ્યાર્થીને ખાલી જ્ઞાન લેનારો નહીં પણ જ્ઞાન શોધનારો એક સંશોધક બનાવે છે. તો આ સ્વાધ્યાય પદ્ધતિ છે શું? આ એક એવો અભિગમ છે જેમાં આખો ફોકસ વિદ્યાર્થી પર હોય છે. અહીંયા શિક્ષક ખાલી માહિતી આપઆપ નથી કરતા, પણ વિદ્યાર્થીને જાતે જ વિષયને સમજવા માટે, એનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આનો મુખ્ય હેતુ પરીક્ષા પાસ કરવાનો બિલકુલ નથી, પણ વિષયની એકદમ ઊંડી અને પાક્કી સમજ કેળવવાનો છે, જેથી કરીને વિદ્યાર્થી પોતાના ભણતરની જવાબદારી જાતે લેતા શીખે. અને હા, સ્વાધ્યાય એટલે ખાલી ચોપડી વાંચી લેવી એવું નથી. એ ઘણા અલગ અલગ સ્વરૂપોમાં હોઈ શકે છે. જેમ કે પાઠ્યપુસ્તકમાંથી શીખવું, કોઈ સમસ્યાનો ઉકેલ શોધવો અથવા તો કોઈ મજાના પ્રોજેક્ટ પર કામ કરવું. આટલી બધી વિવિધતા છે ને, એટલે જ એ દરેક પ્રકારના વિદ્યાર્થી માટે કામની વસ્તુ છે. તો સવાલ એ છે કે આનાથી ફાયદો શું થાય? અરે, ઘણા બધા ફાયદા છે. સૌથી મોટો ફાયદો તો એ છે કે વિદ્યાર્થીમાં જાતે શીખવાની એક એવી આદત પડે છે જે આખી જિંદગી કામ આવે છે. બીજું, દરેક વિદ્યાર્થી પોતાની સ્પીડથી શીખી શકે છે. કોઈને ઉતાવળમાં ભાગવાની જરૂર નથી અને કોઈ પાછળ પણ નથી રહી જતું. અને સૌથી અગત્યની વાત, આ રીતે જે શીખાય છે ને, એ ગોખણપટ્ટી નથી હોતી, એ સાચી સમજણ હોય છે. અને એટલે જ એ જ્ઞાન મગજમાં કાયમ માટે ટકી જાય છે. પણ એક મિનિટ, આ કોઈ જાદુઈ છડી નથી કે બસ ફેરવી એટલે કામ થઈ ગયું. આ પદ્ધતિની પણ કેટલીક મર્યાદાઓ છે. એની સફળતાનો સૌથી મોટો આધાર શિક્ષકના સાચા માર્ગદર્શન પર છે. જો લાઇબ્રેરીમાં સારા પુસ્તકો જ ન હોય અથવા વિદ્યાર્થીઓ ખાલી એમને ગમતા ટોપિક જ વાંચ્યા કરે તો પછી આનો હેતુ માર્યો જાય. એટલે આ સાધનનો ઉપયોગ કરવા માટે પણ યોગ્ય તૈયારી અને વાતાવરણ હોવું ખૂબ જરૂરી છે. ચાલો હવે આપણી ટૂલ કિટમાંનું બીજું સાધન ઉઠાવીએ. અહીંયા ફોકસ વ્યક્તિગત મહેનત પરથી હટીને સામૂહિક સમજ પર આવે છે. આ છે જૂથ ચર્ચાની તાકાત. હવે જૂથ ચર્ચા એટલે ખાલી ગપ્પા મારવા એવું બિલકુલ નથી. આ એક બહુ જ વ્યવસ્થિત પદ્ધતિ છે. આમાં શું થાય? આખા ક્લાસના નાના નાના ગ્રુપ બનાવવામાં આવે છે અને એમને કોઈ એક ટોપિક કે સમસ્યા પર વિચારવા, ચર્ચા કરવા, દલીલો કરવા માટે કહેવાય છે. અહીંયા એક નહીં પણ ઘણા બધા મગજ એક સાથે કામે લાગે છે અને આ જ વસ્તુ શીખવાની પ્રક્રિયાને એકદમ જીવંત અને સામાજિક અનુભવ બનાવી દે છે. અને હા, સારી જૂથ ચર્ચા માટે એક ચોક્કસ પ્રક્રિયા હોય છે જેથી બધું આમતેમ ન ફેલાઈ જાય. સૌથી પહેલાં શિક્ષક ટોપિક સમજાવે છે. પછી વિદ્યાર્થીઓને ગ્રુપમાં વહેંચી દેવાય છે.
દરેક ગ્રુપ એના પર મસ્ત ચર્ચા કરે છે. પછી દરેક ગ્રુપમાંથી એક જણ, જેને આપણે રિપોર્ટર કહી શકીએ, એ ઊભો થઈને પોતાના ગ્રુપના વિચારો બધાની સામે મૂકે છે અને છેલ્લે શિક્ષક આખી ચર્ચાનો સારાંશ આપીને એને પૂર્ણ કરે છે. આ આખું માળખું એ નક્કી કરે છે કે ચર્ચા ભટકી ન જાય. આનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? આ પદ્ધતિ ખાલી વિષયનું જ્ઞાન જ નથી આપતી, એ તો જીવનમાં કામ આવતી સ્કિલ્સ પણ શીખવે છે. જેમ કે પોતાની વાત સ્પષ્ટ રીતે કેવી રીતે કહેવી, બીજાની વાત ધ્યાનથી કેમ સાંભળવી, એક ટીમ તરીકે સાથે મળીને કેવી રીતે કામ કરવું. આ બધું શીખવાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ તો વધે જ છે, પણ સાથે સાથે એમને વિષયમાં પણ ઊંડો રસ પડવા લાગે છે. પણ જેમ દરેક સાધનની જેમ આનો ઉપયોગ પણ સમજી વિચારીને કરવો પડે. આમાં સમય ઘણો જાય. ક્લાસમાં ગ્રુપ બનાવવા માટે પૂરતી જગ્યા પણ જોઈએ. અને જો શિક્ષકનું મેનેજમેન્ટ બરાબર ન હોય તો ક્લાસમાં અવાજ અને ગેરશિસ્ત થવાનું જોખમ પણ રહે છે. અને એવું પણ બને કે ગ્રુપમાં અમુક વિદ્યાર્થીઓ જ બોલબોલ કરે અને બીજા શાંત બેસી રહે. એટલે કે દરેક ટોપિક ભણાવવા માટે આ પદ્ધતિ યોગ્ય નથી. તો આપણે 2 જોરદાર સાધનો જોયા, સ્વાધ્યાય અને જૂથ ચર્ચા. પણ યાદ છે પેલી કારીગરવાળી વાત? એક કુશળ કારીગરની અસલી ઓળખ એના કોઈ એક હથિયારથી નથી થતી, પણ એ ક્યારે કયું હથિયાર વાપરે છે એની સમજદારીથી થાય છે. અને બસ આ જ આપણું અંતિમ અને સૌથી મહત્વનું સાધન છે, શિક્ષકની કુશળ પસંદગી. અને આ ટૂલકિટમાં ખાલી આ 2 જ સાધનો નથી, એમાં વિવરણ પદ્ધતિ જેવા બીજા ઘણા સાધનો છે, જેમાં શિક્ષક પોતે એક એક્સપર્ટ તરીકે એકદમ રસપ્રદ રીતે આખો વિષય સમજાવે છે અને વિદ્યાર્થીઓના મનમાં જે પણ સવાલો હોય એનું સમાધાન કરે છે. કહેવાનો મતલબ એ છે કે શિક્ષકની ટૂલકિટ ઘણી મોટી અને વૈવિધ્યસભર હોય છે. અને બસ આ જ આપણી આજની આખી ચર્ચાનો મુખ્ય સાર છે. અસલી કુશળતા કોઈ એક પદ્ધતિમાં માસ્ટરી મેળવવાની નથી. ખરી કુશળતા તો એ સમજવામાં છે કે અત્યારે વર્ગમાં કેવા વિદ્યાર્થીઓ છે, વિષય કયો છે અને આપણું લક્ષ્ય શું છે. અને આ બધું સમજીને પરિસ્થિતિ માટે સૌથી બેસ્ટ સાધન કયું રહેશે એ પસંદ કરવું. એટલે જ કહેવાય છે કે એક મહાન શિક્ષક એક કુશળ કારીગર જેવો છે, જેને બરાબર ખબર હોય છે કે કયા કામ માટે કયું ઓજાર વાપરવું. અને અંતે J.H. ફાઉલરનો આ એકદમ પ્રેરણાદાયક વિચાર, શ્રેષ્ઠ શિક્ષક તે છે જે શિક્ષક વિના કેમ ચલાવવું તે શીખવે છે. વાહ, આનો અર્થ કેટલો ઊંડો છે. શિક્ષણનો સાચો ધ્યેય વિદ્યાર્થીઓને માહિતીના ઢગલા નીચે દબાવી દેવાનો નથી, પણ તેમને એટલા સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાનો છે કે તેઓ આખી જિંદગી જાતે જ શીખતા રહી શકે. અને કદાચ એ જ સાચા શિક્ષણની ખરી નિશાની છે.